આ છે વાવથરાજના નડાબેટના રમણીય દ્રશ્ય અને હાલ હું જ્યાં છું ત્યાં છે આપણે એને કહેવાય છે કે કચ્છનું રણ. આમ તો કચ્છના રણને આપણે રેતીમાં જોઈએ છે, પરંતુ આજે આ રેતી દરિયો બની ગઈ છે, આ રણ દરિયો બની ગયો છે. આ એ જ દરિયો છે, આ એ જ દરિયો છે કે પહેલા પણ દરિયો જ હતો, પરંતુ કેમ રેતી બની ગઈ, કેમ રણ બની ગયું એ આપણે જોવું હોય તો મા વરુડીના ઇતિહાસને ઉજાગર કરવો જોઈએ. એ આપણે જાણવું હોય કે પહેલા દરિયો હતો તો પછી રણ કઈ રીતે બન્યું, તો રા નવખંડના ઇતિહાસને ખંગોળજો. આજે ફરી એ દરિયો જીવંત બન્યો છે અને એ જ રમણીય દ્રશ્ય આ વાવથરાજનું એક અલગ રમણીય અને પર્યટક સ્થળ એટલે માં નળેશ્વરીનું ધામ. નળેશ્વરીના ધામ આવતા વચ્ચે જે 13 કિલોમીટરનું રણ આવે છે ને, એ રણમાં આજે તમે જોઈ શકો છો કે દરિયા જેવા મોજા અને આખો દરિયો. આમ નજર જુઓ, નજર કરો તો પણ આપણી નજર ના પોકે ત્યાં સુધી દરિયો દરિયો પાણી પાણી દેખાઈ રહ્યું છે. અને આ દરિયો વર્ષો પહેલા પણ દરિયો હતો. હું વારંવાર કહું છું એટલા માટે કે મા વરુડીનો ઇતિહાસ યાદ આવે. કેટલાક લોકો આજે ઇતિહાસને ભૂલી ગયા હોય તો એમને યાદ કરાવું કે પહેલા દરિયો હતો તો રણ કેમ બન્યું, અને ફરી દરિયો બનાવ્યો હોય તો એમાં નળેશ્વરીએ બનાવ્યો છે. કારણ કે પહેલા દરિયો હતો તો રા નવખંડની વારે ચડીને માં ખોડિયારે આ દરિયાને સૂકવી નાખ્યો હતો, અને આજે ફરી એ દરિયો જીવંત બન્યો છે. ત્યારે એ સમયની માં વરુડી યાદ આવે છે કે કેવા ઇતિહાસ બનાવ્યા હશે. એ સમયના રા નવખંડની પ્રતિષ્ઠા, રા નવખંડની પ્રતિજ્ઞા, અને એ સમયે હમીર સુમરાને હણીને જ્યારે પાકિસ્તાનથી આવીને અહીંયા માં વરુડીની સ્થાપના, માં ખોડિયારની સ્થાપના, નળેશ્વરીની સ્થાપના કરી હોય ને, તો એ રા નવખંડના ઇતિહાસને આપણે ના ભૂલવો જોઈએ. આ એ જ વાવથરાજ જિલ્લો છે કે જેના અનેક ઇતિહાસ બનેલા છે, અને આજે એ ઇતિહાસનો સાક્ષી પૂરે છે આ પાણી. આ માત્ર પાણી નથી, આ એ જ દરિયો છે જે પહેલા માં રા નવખંડની વારે ચડીને માં ખોડિયારે એ સૂકવીને રણ બનાવ્યું હતું. આજે પણ એ દરિયો જીવંત બન્યો છે. એના જીવતા જાગતા પુરાવા છે, આપ જોઈ રહ્યા છો. જય વરુડીમાં, જય નળેશ્વરીમાં.